મોરબીના જેતપરમાં જે રીતે ખેડૂતોના આંદોલન માટે છાવણી બનાવાઈ છે તે આંદોલનનું કેન્દ્ર બની રહ્યું છે. સમગ્ર ગુજરાતના ખેડૂતો માટે આશાનું કિરણ પણ બની રહ્યું છે. એ તમામ આગેવાનો લાગે છે કે જ્યાં પણ અન્યાય થશે, જો તમે જેતપર પેટર્નથી આંદોલન કરશો તો સફળતા મળી શકે છે, સરકાર ઝૂકી શકે છે. એવા જે ખેડૂત આગેવાન તેઓ પણ પહોંચ્યા અને તેમણે સ્પષ્ટપણે કીધું કે આંદોલન થકી સરકારને ઝુકાવી શકાય છે. કોર્ટોમાં જશો તો તમારો સમય વેડફાશે. તેઓ સીધી રીતે કોર્ટના જજો ઉપર પણ ગંભીર આરોપ લગાવ્યા છે કે કઈ રીતે સરકાર સાથે મળીને એક નિશ્ચિત જે જજો છે તે સરકારના ફેવરમાં અને ખેડૂતો અથવા સામાન્ય લોકોના વિપરીત ચુકાદાઓ આપે છે. તમને કહી દઉં કે ન્યૂઝ પોર્ટર સીધી રીતે માને છે કે હજુ પણ દેશમાં ન્યાયાલય ઉપર વિશ્વાસ કરવા જોઈએ, પણ લોકોનો જે આરોપ છે એ જરૂરથી પણ આપણે સાંભળવું જોઈએ. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રેન્દ્ર પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ આ ખેડૂત આગેવાન કેમ કોર્ટો અને જજો ઉપર ગંભીર આરોપ લગાવી રહ્યા. પ્રથમ તો આ જેતપુરની ધરતીના સો સલામ. એમણે જે આ કાર્ય કરી રહ્યા છે એ હલો ભાનુભાઈ લક્ષ્મણભાઈ ભરવાડ, હું બાવળાથી આવું છું, અમદાવાદ જિલ્લો. તમારી જોડે એક મારા ખેતરમાં તો થાંભલો નખાઈ ગયો છે અને જે થવાનું હતું નુકસાન થઈ, પણ એમાં શું શું થાય છે એ વાતનું થોડુંક શેર કરવા એટલા માટે માગું છું કે હવે પછી જેના થાંભલા આવવાના છે તો એમાં શું થાય છે એ હું તમને કહું કે મારી આજુબાજુમાં 300 વીઘા જમીન હતી, એક જ માલિકની. મારું 6 વીઘાનું ખેતર વચ્ચોવચ્ચ હતું. એટલે હું શાંતિથી હુઈ રહ્યો હતો કે આ 300 વીઘા જમીનમાં મારું 6 વીઘાનું ખેતરને શું થવાનું. બન્યું એવું કે એ 300 વીઘા વાળો છેક દિલ્હી જઈ અને લાઈન એવી રીતે કાઢી કે એનું ઓછામાં ઓછું પકડે મારું 6 વીઘામાંથી 2 લાઈનો કઢાય, 3 વાઘ પાડીને કઢાઈ. કલેક્ટરમાં નકશો લઈને રજૂઆત કરી, સાંત્વના આપ્યું, કંઈ જ થયું નહીં. હાઈકોર્ટમાં ગયા, હાઈકોર્ટમાં પહેલી જ મુદતમાં અમને કાઢી નાખ્યા. એવું કંઈ કંપનીવાળાએ એવું કીધું કે અમારા 3 સર્વે હોય, એમાંથી અમે આ સર્વેથી ઓનલાઈન મૂક્યો તો અમે બતાવ્યો પ્રૂફમાં કે ભાઈ ફાઇનલ રૂટ ઓનલાઈન થયેલો છે, એ રૂટ પ્રમાણે કામ નથી થતું. તો ત્યાં એવું કહેવામાં આવ્યું કે 3 લાઈન અમે સર્વે કરીએ છીએ અને એમાંથી કોઈ પણ લાઈનમાંથી અમે લાઈન કાઢી શકીએ. અને એ રીતે અમારી જે ખેતરમાંથી લાઈન ગઈ હતી એ નાખી દીધી. હવે અમારે તો થવાનું તો થઈ ગયું, પણ હવે પછી બીજો ક્લાઇમેક્સ આવે છે કે ભાઈ જંત્રી પ્રમાણે વળતર આપશે. એટલે જ્યારે ચૂકવાનો ત્યારે ખબર પડી કે 300 વીઘા વાળાએ એને કરી નાખ્યું અને એનો ભાવ આવ્યો ડીએલવીસીમાં 19,991 અને અમારો ભાવ આવ્યો 3,135. અને સત્ય હકીકત છે, હું પુરાવા સાથે તમને જેને જોઈતું એને આપું. કલેક્ટરમાં મેં અરજી કરી કે ભાઈ બાજુ મારું ખેતર છે, એનો ભાવ વારનો 100 રૂપિયા છે મીટરનો, તો તમે મને 500 રૂપિયા ઓછા આપો. પણ મારી જમીન એનું જમીન સોનાની છે, મારી જમીન લોખંડની થોડી થઈ જાય. તો કલેક્ટર જોડે જવાબ નતો, એટલે એને કંપનીને લખ્યું કે આ ભાઈને તમે નિયમ અનુસાર જે હોય બારોબાર જવાબ આપો. કંપનીએ મને જવાબ આપ્યો કે ભાઈ અમને તો ડીએલવીસી માંથી કલેક્ટરથી જે રેટ મળ્યા છે ખેતર દીઠ એ પ્રમાણે અમારે ચૂકવવાના છે, અમારે કઈ કરવાનું થતું નથી. મેં વકીલની સલાહ લીધી. વકીલ કે આપણે સેશન કોર્ટમાં વળતર માટેનો દાવો મૂકીએ, પણ એ પહેલા તમે કલેક્ટર જોડે ફરીને અરજી કરો કે ભાઈ આ જવાબદારી તમારી છે, ખેતરના ભાવ નક્કી તમે કર્યા છે તો એનો જવાબ તમારે આપવાનો એમ. એટલે મેં ફરીને અરજી કરી કલેક્ટર સાહેબની ઓફિસે કે ભાઈ હું તમને સ્પષ્ટ પ્રશ્ન તમને કરું છું, કોઈ કંપનીને નહીં, કે બાજુના ખેતરમાં આટલો બધો ભાવનો ડિફરન્સ કેમ. તો ફરીને કાલે ફરફર્યું આવી ગયું, કંપનીના કાગળ લખ્યો કે આ ભાઈને બારોબાર જવાબ આપો. એટલે કંપની બારોબાર એ જ જવાબ છે, કલેક્ટરે ભાવ આપ્યો એમાં આપ્યો.
એટલે આ પોઝિશન છે અમારે ત્યાં થઈ ગયું. બાકી જીના જ્યાં બાકી છે તો આ વસ્તુ બને છે થોડું ધ્યાન રાખજો. મારું ખેતર 6 વીઘા જતું, 300 વીઘા વાળાએ એનું બધું બચાવી લીધું અને 2 લાઈન ભેગી કરીને 6 વીઘામાંથી કાઢી આખા ખેતર ઉપરથી 2 લાઈનના વાયર કાઢી નાખી. એટલે ખાસ તો હું અમારું જે થયું પણ બીજા જાગતા રહેજો એ ખાસ બીજા ખેડૂતોને કહેવા આવ્યો છું કે ઘણી વખત આપણને એવું થાય છે કે ભાઈ આટલી બધી જમીન છે ને આપણો તો આટલો કકડો છે, પણ એ આટલી બધી વાર એ વાળી ગોળીને તમારામાં જ ચાલતી અને ભાવે પાછો 20,000 ને 3,000. તમે સમજો આ ઉઘાડી લૂંટ છે, ઉઘાડી દાદાગીરી છે. હું તો ગણેલો માણસ છું, બધી જગ્યાએ ઓન પેપર ચાલ્યો છું. અત્યારે તે 2 વખત અરજી કલેક્ટરમાં કરી છે, પણ જયારે હાઈકોર્ટમાં પહેલી મુદતમાં કાઢ્યા ત્યારે મેં વકીલને પૂછ્યું કે આ બોર્ડ ઉપર નામ છે કે એક બાજુ ખેડૂતો છે, એક બાજુ ગવર્મેન્ટ છે, તો બધા કેસ અહીં જ ચાલે? તો એ વકીલે કીધું કે આ જેટલા ગવર્મેન્ટ વિરુદ્ધના કેસ છે એ આ જજ જોડે જ આવે, બીજા કોઈ જજ જોડે જવાના નથી. આટલામાં સમજી જાઓ તમે. પછી મેં કીધું સુપ્રીમમાં જઈએ તો કે સુપ્રીમમાં આ પોઝિશન છે, ગવર્મેન્ટ વિરુદ્ધના જે કેસ હશે એ એક જ કોર્ટમાં આવશે. એટલે સમય ના બગાડશો, મારી સલાહ એવી, ખર્ચો ના કરશો, ક્યાંય કશું થતું નથી. જે થશે એ આ ભાઈઓએ જે કર્યું છે આનાથી સરકાર હલી છે અને આનાથી જ હલશે, બાકી કશું જ થવાનું નથી. અને હું તો 100 સલામ કરું છું જેતપર ગામના યુવાનોના કે એમણે બહુ શાન પણ બતાડ્યું છે કે એમના ગામની વચ્ચોવચ્ચ ચોરામાં આ છાવણી કરીને બેઠા છે. બાકી હાઈવે ઉપર તો હોત ને તો રાતે લગાડી મૂકે. આ એ સરકાર છે. આમનામ કશું કોઈ છેલ્લી ક્વોલિટીની વાત છે? આ તો ગામની વચ્ચોવચ્ચ એમના ઘર આગળ બેઠા છે. એટલે બાકી આમાં તે હજુ એમને ખૂસતું હોય છે. કોઈ નથી, તમારું એટલું માનો. અને જયારે બધાને ખબર પડશે બહુ મોડું થઈ જવાનું. આ સરકાર આ અમારો પ્રશ્ન, મારી આજની વેલ્યુ, બજાર વેલ્યુ જમીન, હાઈવે ઉપરની જમીન છે બાવળા રોડ ઉપર, ત્યાં એ બાજુમાં 300 વીઘામાં 10,000 વારનું પ્લોટિંગ ચાલુ છે. હવે મારી 6 વીઘા જમીન આજના ભાવે હું ગણું તો સામાન્ય 6 કરોડની છે. મને વળતર આટલી માથાકૂટ કર્યા પછી 3135 આપ્યું છે, એટલે 1 કરોડ જેવું મળ્યું. તો બાકીના 5 કરોડનું મને નુકસાન છે. કોણ હાલ છે? 5 કરોડ આજે મારા ગયા છે. અને મારા છોકરા અમે નીચે જઈને ઉભા રહે છે, ધણન 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 2 લાઈનનું, એક 765 કેવી, એક 400 કેવીની 2 લાઈનો પૂરેપૂરી જાળાજી છે 6 વીઘા. અને એનો જે અવાજ આવે છે તો એમ થાય કે હમણાં ગમે તારે કંઈક થશે. આ પહોંચી છે. હવે એની અંદર મારે 2 છોકરા, સરકારી નોકરીની આશા નથી. 6 કરોડ આવશે તો 3 કરોડ રૂપિયા લાવી કંઈક નાનો મોટો ધંધો કરશું. તો સરકાર કે ના, તારે ધંધો નહીં કરવો ને, તારા છોકરા તો અહીં ખેતી જ કરવાની, અને એને છોકરાની ખેતી કરવાની. આ કડવું સત્ય છે. બાકી તો આવું કહીશ નહીં, પણ તો એક માધ્યાભાર કહી દઉં. 300 વીઘા વાળા અમારા કૌટુંબિક કાકા જ છે, મારે ઘર જેવો સંબંધ છે. એમને બોલાવીને મને એવું નહીં કીધું કે બેટા આ લાઈન નીકળે છે તો આપણે શું કરશું, થોડું તારું બગડે, થોડું મારું બગડે, એવી કીધું હોત તો મને એમ કે હું આખા મારવા દઉં કે લઈ લો તમે. પણ આ સત્ય છે. 300 વીઘા વાળાનો વધારે ભોગ છે. એટલે તમારે કોઈ બધા ખેડૂતને અમે તો કહીએ છીએ કે આજ અમારો વારો, કાલ તમારો વારો. બીજી 50 લાઈન આવવાની વાત છે, કોઈ બાકી રહેવાનું નથી. બરોબર? એટલે મારા જે અનુભવ છે એ ભવિષ્યમાં અમારું તો જે થવાનું થયું, પણ બીજા લોકોને જેના આવવાની બાકી છે એ લોકોને આપણે ધ્યાન દોરીએ છીએ કે ભાઈ તમે સાવચેત રહેજો. આ બધું થાય, લાઈનો ફરજ એના વળતરે વધે. અમે જે અમારા સગાવાલા આગળ લાઈનોમાં આવતા તેમને જાણ કરી કે ભાઈ એને એનો ભાવ વધારે મળે, તમે એને કરાવો. એટલે ખેડૂતો એને કરવા માંડ્યા. સરકાર તરત જાગી જાય. એમની નજર આની ઉપર જ છે. 15 દાડામાં એને નહીં કરવાનું નોટિફિકેશન આવી ગયું. એમના માણસોને એને થઈ ગયા. હવે ખેડૂત એને કરીને વધારે પૈસા લઈ જશે, એટલે કાયદો લઈ દીધો કે જ્યાં લાઈનો આવવાની ત્યાં એને નહીં આપવાનું. આ બધું તમે સમજજો. બહુ આપણે બધા હોઈ રહે, પણ એ તો બધા પહેલેથી પ્લાનથી જ બધું ચાલે. અને જેતપુર ગામ, હું બધા અમારા લોકો અમદાવાદથી નીકળવાના હતા કે મોડા નીકળશું, સાંજે 9 વાગ્યાની મીટિંગ છે. મેં કીધું ભાઈ જેના 9 વાગે આવું હોય આવજો,
મારે વહેલું જવું છે, 2 કલાક જેતપુર ગામમાં ફરવું. હું વહેલો આવ્યો, 2 કલાક આખા ગામમાં રસ્તે બધે ફર્યા. કારણ કે હું કોઈ મંદિરોમાં જઉં, ગીરદીવાદર ભારત બહારથી દર્શન કરીને જતો રહું. આ સાચો દર્શન આ છે મારી નજર. આજે મારા હાકા કાકા કુટુંબિક જો 300 વીઘા વાળો મારી જમીન વિચારતો ના હોય, આ લોકો આખા ગુજરાતનો વિચારે. ધન્ય છે એમને, ધન્ય. મેં તો વિડીયો જોયા અને એમાં એવું કહેવામાં આવ્યું કે અમારું નહીં, ગુજરાતના ખેડૂતોનું બધાયનું થવું જોઈએ. આ એક વાત ઉપર હું અહીંયા આવ્યો. એમને ધન્યવાદ આપવા કે આજે જયારે કુટુંબનો કાકો થાય, બાપો થાય, હગો થાય, એનું સંભાળીને તમારું ધકેલી દે છે, ત્યારે આવું કહેવાની હિંમત એ હોવી જોઈએ કે અમારું નહીં, આખા ગુજરાતના ખેડૂતનું થવું જોઈએ. આ બહુ મોટી વાત છે. જે રીતે હવે કોર્ટો અને ન્યાયાધીશો ઉપર ગંભીર આરોપો લગાવવામાં આવી રહ્યા છે, તેને લઈને આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.